आशा की किरण। ગૃહસ્થના ધર્મ તે સહુ સુણો થઈ સાવધાન, સ્નાન સંધ્યા જપ હોમ કરી. સવારમાં જાગીને પ્રથમ સ્નાન કરે, શયન સમય પણ પ્રભુની આરાધના કરે, પરમાત્માનું નામ રટન કરે, યજ્ઞ વગેરે પણ કરે અને કરે સ્વાધ્યાય સદગુણવાન. સ્વાધ્યાય એટલે સત્શાસ્ત્રનું વાંચન કરે. પેપર તો આખી દુનિયા વાંચે છે, સત્શાસ્ત્રનું વાંચન કરે. સત્શાસ્ત્રો ક્યારેક ભક્તો આપણને અદ્ભુત માર્ગ દેખાડશે. ભૂલતાની સત્સંગ, સત્શાસ્ત્ર અને સંતનો સંગ એ મોક્ષની આંખ છે, મોક્ષની આંખ છે. આંખ વિનાનો માણસ ગમે ત્યાં ભટકાઈ જાય, ગમે ત્યાં ભટકાય. ભલે ગમે તેટલી શરીરમાં શક્તિ હોય, પણ આંખ વિનાનો માણસ ગમે ત્યાં ભટકાય. એમ ભૂલતાને જેના જન્મમાં સત્સંગ નથી, સત્શાસ્ત્રનો અભ્યાસ નથી, સંતનો સંગ નથી, એ માણસ પણ ગમે ત્યાં ભટકાય, ગમે ત્યાં ભટકાય. નિર્ધાર નહીં ક્યાં ભટકાય. માટે બધાને કહું છું, અહીં બેસ સાંભળાને કહું છું, ઘેરે બેસ સાંભળાને કહું છું, ભગવાનના ભક્તો એવું રાખવું, કોઈ પણ સત્શાસ્ત્ર લેવું, જાજુ ને એક પાનું રોજ વાંચવું, બીજે દી બીજું પાનું, ત્રીજે દી ત્રીજું પાનું. 7 મિનિટ લાગે. કેટલી? 7 મિનિટ. એક પાનું વાંચો એટલે 7 મિનિટ. પછી કોઈને પિકઅપ હોય તો 5 મિનિટ લાગે, અને સ્લો હોય તો 9 મિનિટ લાગે. બસ ફિનિશ. ભગવાનના ભક્તો શાસ્ત્રનો અભ્યાસ રાખશો. तो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.